વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો। વિડીયોમાં મહિલાઓ અને ગ્રામ લોકો ઊંડા કૂવામાં સીડીના સહારે નીચે ઉતરીને પાણી ભરતા જોવા મળ્યા। ત્યારબાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે ગુજરાતમાં લોકો હજુ પણ જીવનના જોખમે પાણી મેળવવા મજબૂર છે। ગુજરાત મોડેલ અને સરકારની પાણી યોજનાઓ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા, પરંતુ જ્યારે સમગ્ર ઘટનાની હકીકત સામે આવી ત્યારે ચિત્ર થોડું અલગ દેખાયું। જે કૂવો વિડીયોમાં દેખાય છે તે હકીકતમાં બાંધકામ હેઠળનો નવો કૂવો છે। ખોદકામ દરમિયાન પથ્થરો વચ્ચે થોડું પાણી દેખાતા ગ્રામ લોકો નીચે ઉતર્યા હતા। વિડીયોમાં દેખાતી સીડી પણ કૂવાના બાંધકામ માટે જ મૂકવામાં આવી હતી। સ્થાનિકોનું કહેવું છે કે વિડીયોને પાણીના ગંભીર સંકટ તરીકે રજૂ કરવામાં આવ્યો છે। હકીકત એ છે કે મોટી પલસાણ જેવા ડુંગરાળ વિસ્તારોમાં ઉનાળાના ખાસ કરીને મે અને જૂનના મહિનામાં પાણીની મુશ્કેલી સર્જાય છે, પરંતુ વર્ષના બાકીના સમયમાં ગામમાં પાણીની મોટી તંગી રહેતી નથી। આસપાસના કૂવા અને જળાશયોમાંથી લોકો પાણી મેળવે છે। સરકાર દ્વારા એસ્ટોલ પાણી પુરવઠા યોજના હેઠળ પણ આ વિસ્તારોમાં પાણી પહોંચાડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ માત્ર પાણીનો નથી। સવાલ એ છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થતી દરેક વસ્તુને શું આપણે તરત જ સંપૂર્ણ સત્ય માની લઈએ? કારણ કે ઘણીવાર અધૂરી માહિતી અને સનસનાટી ભર્યા દાવાઓ હકીકત કરતા વધુ ગેરસમજ ફેલાવે છે। એટલે કોઈ પણ વાયરલ દ્રશ્ય પાછળની સંપૂર્ણ સચ્ચાઈ જાણવી એટલી જ જરૂરી છે।